તો આજે દેશભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે કોરોના કાળ બાદ ઉત્સાહભેર હવે ઉજવણી કરાશે। તો રંગોત્સવનો તહેવાર છે, ત્યારે એકબીજા પર રંગ છાંટી અને ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે। ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ઉજવણી કરવામાં આવશે। રાજ્યના અનેક શહેરો અને ગામમાં રંગોત્સવની ઉજવણી થશે। તો ધૂળેટીને રંગોત્સવ પણ કહેવામાં આવે છે, આ સાથે ફૂલ દોલોત્સવ કહેવામાં આવે છે, આ સાથે હોલોત્સવ પણ કહેવામાં આવે છે, પોંખોત્સવ પણ કહેવામાં આવે છે, અનેક નામ છે ધૂળેટીના પર્વના, પડવો પણ કહેવામાં આવે છે। તો આજે અલગ અલગ પ્રકારે ધૂળેટીમાં અહીંયા ઉજવણી કરવામાં આવશે। આ વિષય પર વધુ જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા સોનલ ઉનડકટ અને કિરાંગી પરીખ અમારી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે સોનલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, ધૂળેટીનો તહેવાર છે, એટલે ના ફક્ત રાજ્યમાં પરંતુ સમગ્ર વિશ્વમાં આજે ખરેખર મોજ છે, ત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? વચ્ચે થોડી જગ્યા જી સોનલ, આપને પૂછવા માંગીશ કે આજે જે ધૂળેટીનો પર્વ છે, ખાસ કરીને તે હું આપને બતાવવા માંગીશ। અમે આજે અમદાવાદ ખાતે છીએ। અમદાવાદમાં હોળીનો એક અનેરો આનંદ આજે દેખાવામાં આવી રહ્યો છે, કેમ કે આજે કોરોના બાદ પ્રથમ એવી હોળી કહી શકાય કે જેને આજે સેલિબ્રેટ કરવામાં આવી રહી છે। પ્રથમ એવી ધૂળેટી કોરોના બાદની કે જેમાં અમદાવાદીઓ આજે મન મૂકીને આનંદ લૂંટવાના છે। અમે અત્યારે ન્યૂ રાણીપ ખાતેની શ્યામ સૃષ્ટિ સોસાયટી ખાતે છીએ કે જ્યાં અત્યારે ઉત્સાહભેર ધૂળેટી મનાવવામાં આવી રહી છે અને જે રીતે લોકો મજા કરી રહ્યા છે, અહીંયાના સોસાયટીના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે રીતે અહીંયા અત્યારે રેન ડાન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકો રેન ડાન્સની મજા માણી રહ્યા છે। રેન ડાન્સ ડીજે સાથે અહીંયા મનાવવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે જે રીતે અહીંયા દ્રશ્યો છે, તમામ લોકો રેન ડાન્સ સાથે ડીજેની મજા માણી રહ્યા છે। કોરોના બાદની એવું કહી શકાય કે આ પ્રથમ એવી ધૂળેટી કે જેમાં લોકો એકત્રિત થઈ અને એક સાથે આ રીતે ધૂળેટી મનાવી રહ્યા હોય। રેન ડાન્સ વિથ ડીજે સાથે અહીંયા આજે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે ન્યૂ રાણીપની શ્યામ સૃષ્ટિ સોસાયટી। અને જે પ્રકારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આજનું આયોજન છે તેના સંદર્ભે વાતચીત કરવા માટે આપણી સાથે અહીંયાના જે ચેરમેન છે પાર્થ રાવલ તે જોડાયા છે। પાર્થભાઈ, આજે આયોજન કરવામાં આવ્યું છે, સોસાયટીમાં રેન ડાન્સનું આયોજન છે। સામાન્ય રીતે રેન ડાન્સ ક્લબોમાં થતો જોયો છે, કદાચ પ્રથમ વખત એવું હોય છે કે સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું હોય, કેવી રીતે આ વિચાર આવ્યો, કયા પ્રકારનું આયોજન? બેન, ધૂળેટીનો જે ઉત્સવ છે આખા દેશમાં આજે કોરોના બાદ પ્રથમ વખત ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો છે। એમાં ગુજરાત પણ પાછળ નથી અને ગુજરાતમાં પણ કોરોનાના બાદ આજે ધૂળેટીનો તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। જ્યારે અમારી સોસાયટી શ્યામ સૃષ્ટિ સોસાયટી, તમે જે તારક મહેતા સિરિયલ જુઓ છો એમાં જે ગોકુળ સોસાયટી જે પરિવાર જેવી રીતે રહે છે, એવી રીતે અમારી સોસાયટી પણ એક પરિવારની જેવી રીતે જ રહે છે। એટલા માટે અમે આ વખતે કોરોના બાદ પ્રથમ વખત એવું આયોજન કર્યું કે ક્લબમાં ના જવું પડે અને સોસાયટીમાં જ બધા લેડીઝ અને નાના ભૂલકાઓને બધાને રેન ડાન્સ, ડીજે અને બધી જ સુવિધા અહીંયા મળી રહે, એટલા માટે અમે આખી સોસાયટી વતી અહીંયા આગળ રેન ડાન્સનું આયોજન કર્યું છે। સાથે સાથે બપોરે આખી સોસાયટીનું જમણવાર બધો સાથે નીચે બેઝમેન્ટમાં અમે જમવાનું પણ આયોજન કર્યું છે, એટલે આખી સોસાયટીને કોઈને ત્યાં જમવાનું ના બનાવવું પડે, લેડીઝ કોઈ હેરાન ના થાય એટલા માટે અમે જમણવારનું અને ડીજે અને રેન ડાન્સનું આયોજન કર્યું છે। અમારી સોસાયટી એક પરિવારના જેવી રીતે રહે છે અને બધા જ તહેવારો ઉજવે છે। તો આ હતા ચેરમેન, જેમનું કહેવું છે કે આજના દિવસે કોરોના બાદ જ્યારે કોઈ કચાશ છોડવાની નથી ઉજવણીમાં, ત્યારે આપણે કેટલીક મહિલાઓ જે છે સોસાયટીની તેમની સાથે પણ વાત કરીશું। આજે કદાચ એવું કહી શકાય કે કોરોના બાદની પ્રથમ એવી ધૂળેટી જે સામૂહિક રીતે ઉજવાઈ રહી હોય, કેવો અનુભવો છો, કેવો આનંદ? આનંદ તો એવો લાગે છે કે જાણે કોરોના પછી એક જેલમાં પેક થઈ ગયા અને આજે ખુલ્લું આકાશ મળી ગયું છે અમને, અને અમે બધા જ તહેવાર આવી રીતે સાથે મળીને એક પરિવારની જેમ જ ઉજવીએ છીએ। અને એમાં હોળી છે, રંગોનો તહેવાર છે, એટલે કહેવાનું જ ના હોય ને એમાં તો। વધુ એક મહિલા સાથે આપણે વાત કરીશું। આજે કોરોના બાદનો કદાચ રંગોનો પ્રથમ એવો તહેવાર કે જે સામૂહિક રીતે ઉજવાઈ રહ્યો છે, શું કહેશો? રંગોનો તહેવાર ધૂળેટી, હવે અમે બધા ગ્રુપ એવું હતું કે જે કોરોનામાં બધાએ બહુ જ આમ પેન્ડેમિક સમય હતો અને એ પછીનો આ પહેલો તહેવાર, એટલે બધાને એટલો બધો ઉત્સાહ છે કે બધાએ પહેલેથી આયોજન કર્યું, તેમાં કીધું હતું કે અમે કોઈ જમવાનું નહીં બનાવીએ, અમારે બી એન્જોય કરવું છે।
તો પછી બધાએ સાથે સોસાયટીના બધા સભ્યોએ સાથે મળીને એવું નક્કી કર્યું કે બધાને મજા આવે, બધા સાથે એક સાથે એન્જોય કરી શકે. બસ બધા ખુશ છીએ સાથે મળીને. બાળકો માટે પણ આજે કંઈ આયોજન થયું છે, બાળકોમાં પણ ખુશી જોવામાં આવી રહી છે, શું કહેશો? હા, બાળકોને બી બહુ મજા આવી રહી છે, કેમ કે બાળકો માટે રેન ડાન્સ કે જે વોટર પાર્કમાં હોય છે, ક્લબોમાં હોય છે, કે જે એવું અમે સોસાયટીમાં એરેન્જ કર્યું છે, તો છોકરાઓ બી બહુ જ એન્જોય કરી રહ્યા છે. તો આ હતા સોસાયટીના જે મહિલાઓ છે, જે આયોજકો અને સાથે સાથે જ જે આનંદ માણનારો સોસાયટીના રહેવાસીઓ છે, તેમનું કહેવું છે કે કોરોના બાદ આજે જ્યારે પ્રથમ વખત સૌ સામૂહિક રીતે ઉત્સવ ઉજવી રહ્યા છે, ધૂળેટીનો રંગોનો તહેવાર, ત્યારે સૌને એવું લાગી રહ્યું છે કે એક જેલમાંથી બહાર આવ્યા હોય અને એક આનંદની અલગ જ આનંદની અનુભૂતિ આ વખતે ધૂળેટીમાં લોકોને થઈ રહી છે. જી બિલકુલ, ખુશી દેખાઈ રહી છે તમામના ચહેરા પર. સોનલ,